આપણે ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રો ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રોમાં દેવતાઓ ગર્ભમાં સ્તુતિ કરવા આવે છે. કૃષ્ણ ભગવાન ગર્ભમાં આવ્યા ને એટલે સ્તુતિ કરવા આવે છે બધા દેવતાઓ. તો દેવતાઓ સ્તુતિ શું કરે છે કે હે પ્રભુ, તમે જ્ઞાન સ્વરૂપ આત્મા છો અને ચરાચર જગતના કલ્યાણ માટે જ તમે અનેકો રૂપ ધારણ કરો છો. દેવતાઓ સ્તુતિ કરે છે. ભગવાન તો કેવળ આત્મા છે, મતલબ નિર્ગુણ નિરાકાર છે. તો કે નિર્ગુણ નિરાકાર છે તો પછી સ્વરૂપ શા માટે ધારણ કરે છે? તો કે જગતના કલ્યાણ માટે ભગવાન અવતાર ધારણ કરે છે. જગતનું કલ્યાણ કરવું ને, જગતનું ધ્યાન તો રાખવું ને ભગવાનને, એટલે એ અનેક રૂપ ધારણ કરે છે. એ રૂપ કેવા છે? તો કે વિશુદ્ધ સત્વમય, મતલબ સત્વ ગુણથી પણ ઉપર વિશુદ્ધ અને અપ્રાકૃત સુંદર સ્વરૂપ છે. દિવ્ય, મતલબ આ બધા અઘરા શબ્દ છે. આપણે સહેલો અર્થ કરીએ ને તો ભગવાનનું સ્વરૂપ દયાળુ, કરુણામય, ક્ષમાવાન એવા દિવ્ય ગુણોથી ભરેલું હોય છે. જે દિવ્ય ગુણ લૌકિકમાં હોતા નથી. લૌકિકમાં એ ગુણ હોતા નથી. અને સંત પુરુષોને સુખ દેવા વાળું છે ભગવાનનું સ્વરૂપ, અને દુષ્ટોને એની દુષ્ટતાનું દંડ દેવા વાળું છે. એટલે દુષ્ટો માટે ભગવાન અમંગલમય છે અને સંતો માટે ભગવાન મંગલમય છે. તો કે ભાઈ, તો આનું ઉદાહરણ શું? તો કે એના ઉદાહરણમાં આપણે પ્રવેશ કરીએ તો સૌથી પહેલા તમે જુઓ, નરસિંહ ભગવાન થાંભલો ફાડીને બહાર નીકળ્યા. તો નરસિંહ ભગવાન થાંભલો ફાડીને બહાર નીકળ્યા કે ખૂબ ગુસ્સામાં હતા. નરસિંહ ભગવાન અતિશય ગુસ્સામાં હતા અને એને ગુસ્સામાં હિરણ્યકશિપુનું પેટ ફાડી નાખ્યું. તો હિરણ્યકશિપુ માટે નરસિંહ ભગવાન અમંગલમય રૂપ હતા. હાલાકી ભગવાનમાં મંગલ અમંગલ એવું એનાથી પરે હોય ભગવાન તો, પણ છતાંય હિરણ્યકશિપુ દુષ્ટ હતો, એનો ભાવ દુષ્ટ હતો, એટલે ભગવાન એના માટે અમંગલમય રૂપ બની ગયા. અને પ્રહલાદ માટે મંગલમય બની ગયા. પ્રહલાદ જયારે નરસિંહ ભગવાન પાસે જાય છે તો ભગવાન એને ખોળામાં બેસાડે છે અને ખોળામાં બેસાડીને ચાટે છે અને એમ કહે છે કે પ્રહલાદ, તને બચાવવા આવવામાં મારે મોડું થઈ ગયું, તું મને માફ કરી દે છે. તો પ્રહલાદ માટે ઈ ભગવાન મંગલમય રૂપ હતા. એક જ ભગવાનમાં આવું બે શા માટે? તો કે ઈ બે છે ને આપણી પ્રકૃતિના કારણે દેખાય છે. ભગવાનમાં અમંગલય નથી ને મંગલય નથી, એ તો એનાથી પરે છે. પણ હિરણ્યકશિપુ દુષ્ટ હતો એટલે એને ભગવાન અમંગલમય રૂપ લાગ્યા. પ્રહલાદજી સજ્જન હતા, ભક્ત હતા, એટલે ભગવાન મંગલમય લાગ્યા. મતલબ તમારો જેવો ભાવ હોય ને એવું ભગવાનનું રૂપ દેખાય. બાકી ભગવાન તો બધી રૂપથી પરે છે, નિશ્ચિત પરે છે, એમાં કોઈ શંકા નથી. આવી જ વાત ભગવાન કૃષ્ણ માટે આવે છે કે કેસી રાક્ષસને જયારે ભગવાન કૃષ્ણએ માર્યો, કેસી રાક્ષસ ઘોડાનું રૂપ ધારણ કરીને આવ્યો હતો બ્રજની અંદર, અને એમ કહે કે એવડું મોટું એનું રૂપ હતું કે એના પૂંછડાના ફડફડાટથી વાદળાઓ તિત્તર બિત્તર થઈ જતા હતા. એવડું મોટું કેસી રાક્ષસે રૂપ ધારણ કર્યું હતું. આજે વૃંદાવનમાં કેસી ઘાટ આવેલો છે. કેસી રાક્ષસને માર્યો એટલે અહીંયા કેસી ઘાટ આજે વૃંદાવનમાં છે, અને એ કેસી ઘાટ ઉપર જ યમુનાજીની મોટામાં મોટી આરતી થાય છે આજે પણ. તો એ કેસી રાક્ષસ હતો ને, એ વ્રજવાસીઓને મારવા માટે આવ્યો હતો. તો ભગવાન શ્રી કૃષ્ણએ એના ગળામાં પોતાનો હાથ નાખી દીધો. તો કેસી રાક્ષસને એવું લાગ્યું કે આ હાથ નથી, જાણે ગરમા ગરમ કોઈ લોખંડનો સળિયો મારા ગળામાં ઘુસાડી દીધો. અને ભગવાને પોતાના લોખંડ જેવા હાથોથી એના ગળાની નસો કાપી નાખી અને કેસી રાક્ષસને મારી નાખ્યો. ઈ જ કૃષ્ણ ભગવાનના હાથ જયારે ગોપીઓ રાસલીલા કરતી હતી ત્યારે ઈ જ હાથ જયારે ગોપીઓના ગળામાં જતા હતા ત્યારે એવું લાગતું હતું જાણે ગોપીઓના ગળામાં કમળના ફૂલની માળા લટકતી હોય. એટલા કોમળ હાથ ભગવાનના ગોપીઓ માટે બની ગયા.
તો કે ભાઈ આ શું નાટક છે? કેસી રાક્ષસને ભગવાન કઠોર લાગ્યા, ગોપીઓને કોમળ લાગ્યા. શા માટે? તો કે ભગવાન કઠોર નથી, કોમળ નથી. કેસી ગલત ભાવ લઈને આવ્યો તો એટલે ભગવાન એને કઠોર દેખાણા, અને ગોપીઓ કૃષ્ણને પ્રેમ કરતી હતી એટલે એને ભગવાન સુંદર દેખાણા. મૂળ આખી વાતનો આધાર આપણા ભાવ ઉપર રાખે છે. જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મુહૂર્ત તીન દેખી તૈસી. જેની જેવી ભાવના છે એવી જ પ્રભુની મુહૂર્ત ઈ લોકો જોવે છે. એટલે હંમેશા ભગવાન પ્રત્યે સારી ભાવના રાખવી, સુંદર ભાવના રાખવી, તો તમને પ્રભુની એવી જ મૂર્તિ દેખાશે. હું તો કાંઈ સાધન કરતો નથી, તોય હું પ્રભુની કૃપાની મૂર્તિ જોઉં. પ્રભુ મૂર્તિ કૃપામયી હે. તુલસીદાસે કીધું છે, મને તો પ્રભુની મૂર્તિ કૃપામય જ દેખાય છે. એને મને કોઈ ભય નથી થતો કે હું સાધન નથી કરતો મારું શું થશે. કારણ કે હું પ્રભુની મૂર્તિને કૃપામય જોઉં છું, તો મને એની કૃપાના દર્શન થાય છે. પ્રભુએ કીધું છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તેવ ભજામ્યહમ. ગીતાજીમાં કીધું છે, મને જે ભક્ત જેવા ભાવે ભજે છે, હું પણ એને એવા ભાવે ભજું છું. જો તમે ભગવાનને કોમળ માનશો, દયાળુ માનશો, તો તમારા માટે ભગવાન કોમળ અને દયાળુ બની જશે, અને કઠોર માનશો તો કઠોર બની જશે. કારણ કે જેવા ભાવે ભજો એવા ભાવે ભગવાન ભજે. આ બધા અસુરો છે ને, ભગવાનને દુષ્ટ ભાવે, વેર ભાવે ભજતા હતા, એટલા માટે જ બધાને તકલીફ પડી. પણ જો ભગવાનને કોઈ શ્રદ્ધા અને પ્રેમ ભાવથી ભજે છે, તો ભગવાન એના માટે દયાળુ છે, કરુણામય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ભગવાન તો અમંગલમય નથી, મંગલમય નથી, એનાથી પરે છે. કરુણાની મૂર્તિ છે, કૃપાની મૂર્તિ છે ભગવાન. પણ જેની જેવી ભાવના હોય એવા ભગવાન દેખાય છે. આવી વસ્તુ છે. અસુરોને જો અમારા બાબા કહેતા કે આપણા શિશુપાળને ભગવાનને જોઈને પેટમાં ઝાડ લાગતી, અને શિશુપાળ કાનુડાને ગાળો દેતો, પૂરી ગાળોથી નવડાવી દેતો શિશુપાળ. કારણ કે એના મનમાં દ્વેષ હતો એટલે કાનુડાને જોઈને એને દ્વેષથી જ્વાળા પ્રગટ થઈ જતી, અને એવી જ્વાળા પ્રગટ થતી કે જ્વાળામાં કૃષ્ણને ગાળો દેવા માંડતો. તો કે આવા ભગવાનને, કોમળ દયાળુ કરુણામય ભગવાનને ગાળો દેતો. તો કે હા, એના મનમાં દ્વેષ હતો એટલે એને ભગવાનનું કોમળ રૂપ ક્યારેય દેખાણું નહીં શિશુપાળને. અને બીજી બાજુ નારદજી અને પાંડવોને કૃષ્ણ પોતાના લાગતા, જાણે અમારા પોતાના જ છે એવું લાગતું. કહેવાનો ભાવ હું છે કે જેવી આપણી ભાવના હોય છે ને એવા ભગવાન દેખાય છે. જ્યારે ભગવાન કૃષ્ણએ કુવલિયા પીડ હાથીને માર્યો, કુવલિયા પીડ હાથીને મારીને એ હાથીના દાંત ખંભે રાખીને કૃષ્ણ અને બલરામ કંસની રંગશાળામાં પધાર્યા. તો કંસની રંગશાળામાં પધાર્યા ને તો ગાયજી ડોશીઓને એવું લાગ્યું જાણે અમારો દીકરો પધાર્યો છે. કંસને એમ લાગ્યું જાણે મારી મૃત્યુ પધારી છે. ચાણૂર મુષ્ટિક જે પહેલવાન હતા એને એવું લાગ્યું કે આ તો કોઈ લોખંડી પુરુષ પધાર્યા છે. દુષ્ટોને એવું લાગ્યું કે આ તો કોઈ પરાક્રમી રાજા પધાર્યા છે. અને ગોપીઓને એવું લાગ્યું કે અમારા પ્રિયતમ પધાર્યા છે. જેની જેવી ભાવના હતી ને એવો એને કાનુડો દેખાણો. કાનુડામાં કોઈ અંતર નથી. તમારો ભાવ જ કઈક ખાટો મોરો હોય ને એટલે જ કાનુડો ખાટો મોરો દેખાય. મને કોઈ કાનુડો નબળો દેખાડો જ નથી. તો પછી ચીરરણ લીલા હોય, રાસલીલા હોય, કે 16,108 રાણીઓ વાળો લગ્ન કરવાની લીલા હોય, ઘણા આ લીલાની નિંદા કરી દે કે કાનુડાએ આમ કર્યું, નામ કર્યું ને, રૂકમણીનું હરણ કર્યું ને. બધાય રૂપમાં કાનુડો મીઠો જ છે. તમારી દ્રષ્ટિ હારી નથી એટલે મીઠો દેખાતો નથી. કાનુડાની હરેક લીલા મધુર છે, મંગલમય છે, દિવ્ય છે. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ જોવેતી તત્વતઃ જગવા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. ખાલી કૃષ્ણની કથામાંય પ્રેમ થઈ જાય કે કૃષ્ણના બધા ચરિત્ર દિવ્ય છે એવો પ્રેમ થઈ જાય ને તો એ ભવસાગર પાર થઈ જશે. કૃષ્ણને ઓળખો, કૃષ્ણની કથાને ઓળખો, એમાં રુચિ લેતા થાવ, બસ એટલા માત્રથી જ તમારું કલ્યાણ થઈ જશે. કઈ સાધન કરવાની જરૂર નથી. હાલતા ચાલતા ઉઠતા બેઠતા કૃષ્ણનું નામ જપો
અને કૃષ્ણની લીલાઓનું ચિંતન કરો. બસ આટલું થઈ જાય તો બહુ થઈ ગયું. કળિયુગમાં બીજું કોઈ સાધન કરવાની જરૂર નથી. આગળ વધીએ. દેવતાઓ સ્તુતિ કરે છે કે હે કમળ સમાન કોમળ અનુગ્રહ ભરેલા નેત્રો વાળા પ્રભુ, કોઈ વિરલા માણસો જ બધાય પદાર્થો અને પ્રાણીઓના આશ્રય સ્વરૂપ આપની અંદર એકાગ્રતા પૂર્વક ચિત્ત લગાડી શકે છે. જો દેવતાઓ કેવી વાત કરે છે કે પ્રભુ કોઈ વિરલા માણસો જ તમારામાં ચિત્ત લગાડી શકે છે. અને ચિત્તે કેવું લગાડે છે કે સમસ્ત પદાર્થ અને સમસ્ત પ્રાણીઓના આશ્રય કેવલ ભગવાન જ છે એવું તત્વજ્ઞાન સાથે જો કોઈ ભગવાનમાં ચિત્ત લગાડે છે તો એવું ચિત્ત લગાડવા વાળા કોઈ વિરલા જ હોય છે. બધા માણસો આવું કરી શકતા નથી. પણ એટલું ખરું, જો ભગવાનમાં ચિત્ત લાગતું હોય તો કરોડો માણસોની અંદર આપણે આગળ છીએ એમ માની લેવું જોઈએ. ગીતાજીમાં ભગવાને કીધું છે મન મના ભવ મદ ભક્તો મદિયાજી મામ નમસ્કુરુ. હે અર્જુન, તું મારો ભક્ત બન, મારી પૂજા કર, મને નમસ્કાર કર, મને પ્રેમ કર. ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કહે છે જો કૃષ્ણમાં તમને ભાવ થવા માંડે તો હજારો જન્મોના પુણ્ય ઉદય થયા એમ માની લ્યો. કારણ કે કરોડો માણસોમાં એક જ કૃષ્ણની અંદર પોતાનું ચિત્ત લગાડી શકે છે. અને કહે છે કે જે ભક્તોએ તમારા ચરણ કમળ રૂપી જહાજનો આશ્રય લઈ લીધો છે એ વાસડાના ખાડાની જેમ આ સંસાર સાગરને પાર કરી દે. બહુ અગત્યની વાત છે. આ સંસાર બહુ મોટો સાગર